નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અમૃતસરના ક્લાસમાં ફરીવાર તમારું સ્વાગત છે। આપણે આજના ટોપિકમાં એક જીઓસી નો સરસ મજાનો પાર્ટ્સ જોવો છે, જેનું નામ છે એરોમેટિક, એન્ટી એરોમેટિક અને નોન એરોમેટિક સંયોજનો। મિત્રો, આજનો ટોપિક બરાબર સમજીશું। एरोमेटिक, एंटी एरोमेटिक, तेमज नॉन एरोमेटिक विषे समजવું છે। ખૂબ જ સરસ મજાનો ટોપિક છે મિત્રો। एरोमेटिक, एंटी एरोमेटिक અને નોન એરોમેટિક। સરળતા ખાતર આપણે એરોમેટિક કમ્પાઉન્ડ ને A કહીશું, એન્ટી એરોમેટિક કમ્પાઉન્ડ ને A કહીશું મિત્રો, જ્યારે નોન એરોમેટિક કમ્પાઉન્ડ ને Na કહીશું। પહેલું, આ કમ્પાઉન્ડ્સ એરોમેટિક હોય, એરોમેટિક, એન્ટી એરોમેટિક અને નોન એરોમેટિક હોય ત્યારે શું જાણી શકાય? તો એક તો ખાસ તેમની સ્થાયીતા વિશેનો ખ્યાલ આપે છે, જે આપણે આગળ ઉપર પ્રશ્ન દ્વારા ચર્ચા કરીએ છીએ। પહેલું, સ્થાયીતા કેવી રીતે? તો મિત્રો યાદ રાખશો, ઓલવેઝ એરોમેટિક કમ્પાઉન્ડ હોય તે મોર સ્ટેબલ, સ્થાયી સૌથી વધારે હોય, પછી નોન એરોમેટિક હોય। બરાબર સમજી લેજો, એન્ટી એરોમેટિક નહીં, નોન એરોમેટિક, અને ત્યારબાદ એન્ટી એરોમેટિક કમ્પાઉન્ડ્સ સૌથી ઓછા સ્થાયિત્વ ધરાવે છે। હવે આ તો ચર્ચા થઈ એરોમેટિકતાની, તો કયા કમ્પાઉન્ડ્સ એરોમેટિક છે અને કેવી રીતે? તો તેના માટેની ખૂબ જ મહત્વની 3 શરતો જોઈશું મિત્રો। ઘણી બધી જગ્યાએ ઘણી બધી આપણને બાબતો મળશે, પણ હું અહીંયા તમને એક સરસ મજાની શોર્ટ ટ્રીક આપીશ, જેની મદદથી તમે એરોમેટિક છે, એન્ટી એરોમેટિક છે કે નોન એરોમેટિક છે, એ બધા જ કમ્પાઉન્ડ અથવા સંયોજનો તમે ઈઝીલી સોલ્વ કરી શકશો। પહેલી શરત મિત્રો બરાબર ધ્યાન આપવાની છે, એક, આપણું સંયોજન સમતલીય છે કે નહીં, મીન્સ એક જ પ્લેનમાં આવેલું છે કે નહીં, આ જોવાનું। અને બીજું, સમતલીય અને પૂર્ણ ચક્રીય હોવું જોઈએ, સમતલીય ચક્રીય સંયોજન હોવું જોઈએ। આ તો આપણને કમ્પાઉન્ડ્સ ના સ્ટ્રક્ચર જે આપેલું હશે, બંધારણ, એના ઉપરથી ખબર પડશે। નંબર 2 મિત્રો, બહુ મહત્વનો ટોપિક, જેને કહેવાય કોન્જ્યુગેટેડ। કોન્જ્યુગેટેડ એટલે એકાંતરે। એકાંતરે એટલે શું બેટા? આ 1 2 3 4 5 છે, તો એકના એકાંતરે 3 છે, 3 ના એકાંતરે 5 છે, એક છોડી દીધો 3, છોડી દીધો 5, આવી પ્રણાલીને એકાંતરિત કોન્જ્યુગેટેડ પ્રણાલી કહેવાય। તો એકાંતરે પાઈ બંધના ઇલેક્ટ્રોન યુગ્મ, આખી પેરની વાત કરી છે મેં અહીંયા, હોવા જોઈએ, પરંતુ
પરંતુ આ શરતમાં એક વસ્તુ યાદ રાખશો, એકાંતરે પાઈ બંધના ઇલેક્ટ્રોન યુગ્મના સ્થાને આને પણ લેવાનું, પ્લસ હોય માઈનસ હોય કે લોન પેર સહિત ગણવાની. તો ટૂંકમાં એકાંતરિત પ્રણાલી હોવી જોઈએ. બરાબર સમજી લેજો, એકાંતરિત પ્રણાલી હોવી જોઈએ. કોના સહિત? પ્લસ માઈનસ અને લોન પેર સહિત હોવી જોઈએ. અને મિત્રો ત્રીજો રૂલ સાંભળો કે તેમાં જે પેલા પાઈ ઇલેક્ટ્રોન કીધા ને એ ઇલેક્ટ્રોન નું યુગ્મ છે ને એ એકી સંખ્યામાં હોવું જોઈએ. બરાબર સમજી લેજો, પાઈ ઇલેક્ટ્રોન નું યુગ્મ છે એ એકી સંખ્યામાં હોવું જોઈએ, જે માઈનસ અને લોન પેર સહિત હોવું જોઈએ. ઓકે મિત્રો, આ ત્રણ વસ્તુ હોય તો બરાબર સમજી લેજો આપણું કમ્પાઉન્ડ એરોમેટિક છે. પણ આ એક જ હોય જો બીજી શરત ન પડાય, સમજી લેજો. હવે જો બીજી શરત ન પડાય તો નોન એરોમેટિક, અને માત્ર ત્રીજી શરત ન પડાય તો એન્ટી એરોમેટિક. સમજી લો ફરીથી, પહેલી કે બીજી નથી પડાતી ત્યારે નોન એરોમેટિક, ત્રીજી શરત નથી પડાતી ત્યારે એન્ટી એરોમેટિક, અને જ્યારે ત્રણેય શરત પડાય છે તો તે કમ્પાઉન્ડ એરોમેટિક બને છે. થોડી વાતો કરી, સમજ્યા. હવે ઉદાહરણ દ્વારા સમજીશું મિત્રો, તો વધારે ઊંડાણપૂર્વક તમને ખ્યાલ આવે. ચલો, પહેલું આપણને એક પ્રશ્ન પૂછાયો છે. હમણાં મિત્રો રિસન્ટલી નીટમાં આ પ્રશ્ન પૂછાઈ ગયો છે. એરોમેટિક નો પૂછાવેલો, પરંતુ આપણે સ્થાયીતાને આધારે ચર્ચા કરીએ. એક કમ્પાઉન્ડ્સ અહીંયા લીધેલ છે. ચલો, આ પ્લસ, મિત્રો આ માઈનસ છે, અને આ M1 છે. આ A કમ્પાઉન્ડ છે, આ B છે અને આ C છે. ચલો, આ ત્રણેયની સ્થાયીતાની ચર્ચા કરો. બહુ સરસ મજાનો પ્રશ્ન છે. સ્થાયીતા જણાવો, સ્ટેબિલિટી જણાવી છે. ચલો મિત્રો, હું પહેલા A ની ચર્ચા કરીશ. સમતલીય ચક્રીય સંયોજન છે. યસ, જુઓ આ ચક્રીય છે અને એક જ પ્લેનમાં આવેલું છે, તો પહેલો રૂલ્સ પડાય છે. નંબર 2, એકાંતરે પાઈ બંધના ઇલેક્ટ્રોન યુગ્મ હોવા જોઈએ. કોના સહિત? પ્લસ માઈનસ અને લોન પેર સહિત. તો જોઈએ એકાંતરે આ પાઈ બંધ, આ સિગ્મા બંધ, આ પ્લસ, પાછો આ સિગ્મા અને પાછો પાઈ, પ્લસ અને પાઈ બંધ સહિત પ્રણાલી છે, તો યસ છે. નંબર 3, તેમાં પાઈ ઇલેક્ટ્રોન યુગ્મ એકી સંખ્યામાં હોવું જોઈએ. ચલો જોઈએ મિત્રો, જો ઇલેક્ટ્રોન યુગ્મ મેં અહીંયા લખ્યું છે માઈનસ અને લોન પેર સહિત, પણ અહીંયા માઈનસ તો છે જ નહીં, ફક્ત પાઈ ઇલેક્ટ્રોન જ છે. યસ, કેટલા છે? એક ઇલેક્ટ્રોન યુગ્મ આવેલું છે. યુગ્મ, પેર સમજવાની બેટા. ઓકે, તો ત્રણેય નિયમ પડાય છે, તો આ કેવું કમ્પાઉન્ડ થયું આપણું? એરોમેટિક. કમ્પ્લીટ. ચલો, નંબર 2, આમાં જોઈએ હવે પહેલી શરત પાઈ સિગ્મા માઈનસ સિગ્મા પાઈ. તો પહેલી શરત સમતલીય ચક્રીય, બીજી શરત
एकांतरित प्रणाली बी पढ़ाय परंतु मित्रों त्रीजी शरत पढ़ाती નથી समझी लो केम तो जुओ पाई सिग्मा અને माइनस तो पाई અને माइनस બંને ગણવાના છે पाई माइनस ને ગણવાના છે તો આપણી પાસે કેટલા આવ્યા યુગ્મ એક આ અને એક આ બે આવ્યા લાસ્ટ નિયમ નથી પડાતો કયું કમ્પાઉન્ડ થયું एंटी एरोमेटिक नंबर 3 चलो सी માં જોઈએ પહેલું સમતલીય ચક્રીય છે યસ એક જ પ્લેનમાં ચક્રીય છે યસ નંબર 2 એકાંતરિત પ્રણાલી આવેલી છે તો જુઓ મિત્રો પાઈ પછી સિગ્મા અને સિગ્મા બંને પાઈ સિગ્મા અને સિગ્મા કે અહીંયા પ્લસ માઈનસ નથી માટે બીજો નિયમ પડાતો નથી અને નંબર 3 ત્રીજો નિયમ પડાય છે એક જ ઇલેક્ટ્રોન યુગ્મ આવેલું છે પણ બીજો નથી પડાતો માટે કેવું થયું નોન એરોમેટિક ક્લિયર હવે આપણને કીધું હતું કે સર શું જણાવો સ્થાયીતા તો સ્થાયીતા કોની વધારે एरोमेटिक પછી नॉन एरोमेटिक અને પછી एंटी एरोमेटिक चलो तो कोनी स्थायिता સૌથી વધારે एरोमेटिक ની ए ની પછી C ની અને પછી B ની સ્થાયિતા જોવા મળે ઓકે મિત્રો चलो હવે કેટલા कंपाउंड्स જોઈએ બરાબર સમજો एरोमेटिकता જોઈ છે ચલો चलो મિત્રો આ एरोमेटिक છે કે નહીં સમજાવો एरोमेटिक છે કે નહીં સમજાવો તો પહેલું સમતલીય समतलीय तो छे परंतु संपूर्ण चक्र पूर्ण थतु નથી એટલે પહેલો જ રૂલ્સ પડાતો નથી નંબર 2 એકાંતરિત પ્રણાલી આવેલી યસ પાઈ સિગ્મા જો પ્લસ સિગ્મા પાઈ સિગ્મા પ્લસ આવેલી છે પ્રણાલી તો પરંતુ ચક્રીય પૂર્ણ ચક્ર થતું નથી नंबर 3 શું હતું બેટા તેમાં પાઈ ઇલેક્ટ્રોન યુગ્મ એકી સંખ્યામાં છે ના 2 છે પ્લસ ને તો ગણવાના નથી અહીંયા 2 છે તો આ શરત બી પડાતી નથી માટે આ કમ્પાઉન્ડ આપણું કયું છે નોન એરોમેટિક તમે પ્રથમ ટોપિક ને જોઈને જ ખબર પડી જાય બેટા કે આ એને નોન એરોમેટિક છે ચલો આગળ જોઈએ चलो एक आप्યું છે તમને કો બેટા શું થશે પહેલી શરત પડાય યસ સમતલીય ચક્રીય છે બીજી પાઈ સિગ્મા પાઈ બીજી શરત બી પડાય પણ ત્રીજી પડાતી નથી કેમ બે યુગ્મો આવેલા છે બે પાઈ બંધ છે તો બે છે માટે આપણું કમ્પાઉન્ડ થયું एंटी एरोमेटिक चलो एक और प्रश्न बीजो જોઈએ हाँ मित्रों विचारो चलो तो जुओ पाई सिग्मा माइनस सिग्मा पाई पहली ये पढ़ाए बीजी ये पढ़ाए समतलीय चक्रीय है एकांतरित જોઈ લો एकांतरे प्लस माइनस અને લોન पे सही હોવા જોઈએ તો एकांतरे भी છે ચલો નંબર ઓફ 1 2 અને 3 એ બી છે 3 પાઈ આને ગણવા પડે બેટા તો 3 છે માટે કેવું થયો એરોમેટિક હજુ એક જોઈએ
ચલો પ્લસ અને માઈનસ વિચારો હવે ચલો પ્રથમ શરત સમતલીય ચક્રીય યસ પાઈ સિગ્મા માઈનસ સિગ્મા પ્લસ સિગ્મા બીજી શરત બી પડાય છે ત્રીજી 1 અને 1 2 ત્રીજી શરત પડાતી આને ધ્યાનમાં નથી લેવાના હવે ત્રીજી શરતમાં બરાબર યાદ રાખજો શું છે માઈનસ અને લોન પેર ને ધ્યાનમાં લેવાના છે પેલામાં પ્લસ માઈનસ અને 3 ને ધ્યાનમાં લેવાના આમાં બે ને જ ધ્યાનમાં લેવાના છે તો ત્રીજી શરત પડાતી નથી માટે આ શું થયું બેટા એન્ટી એરોમેટિક બોલો ક્લિયર ઘણા બધા ઉદાહરણ આવી શકે ચલો અહીંયા થોડા એક્સ્ટ્રા ઉદાહરણો લેતા જઈએ આપણે આનું નામ છે બેન્ઝીન બેન્ઝીન ચલો મિત્રો બેન્ઝીન માં વિચારો તો જરા પાઈ સિગ્મા પાઈ સમતલીય ચક્રીય એકાંતરિક પ્રણાલી અને 3 છે પેર 3 આવેલી છે એકી સંખ્યામાં ત્રણે પડાય છે માટે આ એરોમેટિક ક્લિયર ચલો મિત્રો આગળ જોઈએ એક કરતા વધારે ચક્રવાળા સાથે સાથે જોતા જઈએ અહીંયા કરી દીધું ચાલો છે કે નહીં વિચારો મિત્રો જો પાઈ સિગ્મા આમાં છે હવે આ પાઈ સિગ્મા પાઈ સમતલીય ચક્રીય છે યસ નંબર 2 એકાંતરિક પ્રણાલી છે આ 3 ને 2 5 છે એકી સંખ્યામાં ઇલેક્ટ્રોન યુગ્મ આવેલા છે માટે આનું નામ છે નેપ્થેલિન બેટા નેપ્થેલિન ઓલસો એરોમેટિક ચલો આગળ એથી પણ વધારે સારી પ્રણાલી જોઈએ મિત્રો અને એન્થ્રેસીન કહેવાય બેટા એન્થ્રેસીન બેન્ઝીન નેપ્થેલિન એન્થ્રેસીન ગણી લો પહેલું પડા યસ બીજું યસ ત્રીજું યસ 3 ને 2 5 6 7 છે તો 7 હોવાના કારણે આપણો કમ્પાઉન્ડ એરોમેટિક છે ઓકે વિડિયો પોઝ કરી એક વખત લખી દો ત્યારબાદ વધુ ઉદાહરણો જોઈએ મિત્રો હવે કેટલાક એક્સ્ટ્રા ઉદાહરણો દ્વારા આપણે એરોમેટિક એન્ટી એરોમેટિક અને નોન એરોમેટિક કમ્પાઉન્ડ વિશેનો અભ્યાસ કરીએ ચલો આપણે એક સરસ મજાનું સંયોજન આપ્યું છે બરાબર હવે ધ્યાન આપશો મિત્રો કેટલાક વિશિષ્ટ ઉદાહરણો તમારી આગળ લખેલા છે પહેલું સમતલીય ચક્રીય સંયોજન છે કે નહીં આ જોઈ લેવું તો આપણું સમતલીય ચક્રીય સંયોજન છે બેટા ઓકે સમજી લેજો નંબર 2 એકાંતરે પાઈ બંધના ઇલેક્ટ્રોન યુગ્મ હોવા જોઈએ તો ચલો ગમે ત્યાંથી શરૂ કરો પાઈ સિગ્મા લોન પેર હવે તમને એમ થાય સાહેબ લોન પેર 2 છે તો આ એક સમતલની બહાર હોય બેટા આ રીતે અને એક આ સમતલની અંદર હોય આપણે સમતલ માં હોય એને ધ્યાનમાં લેવાની સમતલની બહાર હોય એને ધ્યાનમાં લેવાની નથી કારણ કે સમતલીય હોવું જોઈએ આપણી લોન પેર પણ સમતલમાં જ હોવી જોઈએ તો પાઈ સિગ્મા લોન પેર સિગ્મા પાઈ છે યસ ત્રીજું પાઈ ઇલેક્ટ્રોન યુગ્મ એકી સંખ્યામાં છે યસ જુઓ 1 2 અને માઈનસ અથવા લોન પેર સહિત એટલે છે તો ધેટ્સ કમ્પાઉન્ડ ઇઝ aromatic same to same also aromatic આ કમ્પાઉન્ડ વિશે વિચારો પાઈ સિગ્મા પછી પ્લસ હા
પહેલા બંને રૂલ્સ પડાય છે પણ ત્રીજા રૂલ્સમાં પડાતું નથી. કેટલા આવેલા છે? ઓન્લી 2 છે અને ધ્યાનમાં લેવાય નહીં. તો 2 હોવાના કારણે આ કમ્પાઉન્ડ્સ કેવું થયું બેટા? એન્ટી એરોમેટિક. ચલો બહુ જ મહત્વનું ઉદાહરણ. જ્યારે પણ B હોય, B બોરોન સમૂહ 13 નું તત્વ છે, આપણે જાણીએ છીએ, ત્યારે એની અંદર હંમેશા એલ્યુમિનિયમ કે બોરોન હોય ત્યારે ઇલેક્ટ્રોન યુગ્મની ઉણપ ધરાવે છે. એટલે અહીંયા દેખાય નહીં છતાં બી પ્લસ હોય, ઉણપ વાળો છે ઇલેક્ટ્રોન યુગ્મની. તો પાઈ સિગ્મા પ્લસ સિગ્મા પાઈ આ. તો વિચારો હવે આ લખેલું ના હોય મિત્રો, અહીંયા પ્લસ BH જ કરેલો હોય તો બી ઉણપ વાળો છે, ખાલી સ્થાન છે. માટે પાઈ સિગ્મા પ્લસ સિગ્મા પાઈ. તો પહેલો બી રૂલ્સ પડાય છે, બીજો બી પડાય છે, પરંતુ ત્રીજો રૂલ્સમાં માત્ર 2 જ આવેલા છે, 1 અને 2, કારણ કે અહીંયા પ્લસ છે. માટે ધેટ્સ કમ્પાઉન્ડ ઇઝ એન્ટી એરોમેટિક. બહુ સમજવા જેવું છે બેટા. ચલો આમાં પાઈ સિગ્મા લોન પેર, તમને એમ થાય સાહેબ 2 લોન પેર છે, મેં તમને હમણાં જ વાત કરી, એક સમતલમાં હોય ને એક સમતલથી દૂર હોય. તો પાઈ સિગ્મા લોન પેર સિગ્મા પ્લસ પાછો સિગ્મા અને પાછો આને બી ગણવાનો. ઓકે, તો આ શું થયું બેટા? જુઓ, પહેલો રૂલ સમતલીય ચક્રીય છે, બીજો રૂલ એકાંતરે હોવા જોઈએ છે. યસ, પાઈ સિગ્મા લોન પેર સિગ્મા પ્લસ સિગ્મા લોન પેર સિગ્મા, બીજું બી છે. ત્રીજું તેમાં પાઈ ઇલેક્ટ્રોન યુગ્મ એકી સંખ્યામાં માઈનસ અને લોન પેર સહિત હોવા જોઈએ. ચલો, એક આપણો પાઈ 1 અને 2 લોન પેર, કારણ કે આ તો પ્લસ છે, ટોટલી 3 છે. માટે ધેટ્સ કમ્પાઉન્ડ ઇઝ એરોમેટિક. આ કમ્પાઉન્ડ આપણું કેવું છે? એરોમેટિક. ચલો આમાં મિત્રો પ્લસ છે કે BH હોય, સમજી શકો છો, હમણાં મેં વાત કરી B હોય ત્યાં પ્લસ સમજવું, 1 2 3 તો ઓલસો એરોમેટિક. ઓકે, ચલો આમાં આવે. જુઓ, પાઈ સિગ્મા લોન પેર પહેલું પડાય, બીજું પડાય, ત્રીજું 3 છે પડાય, તો એરોમેટિક આવે. ચલો મિત્રો આમાં યસ, પાઈ સિગ્મા અરે લોન પેર n હોય ને તેના ઉપર એક લોન પેર હોય અને O હોય ને બેટા તેના ઉપર 2 હોય, એક સમતલમાં હોય એક સમતલથી દૂર હોય. આ એક જ છે તો સમતલમાં છે, માટે પાઈ સિગ્મા લોન પેર સિગ્મા લોન પેર પાઈ, તો આ બી એરોમેટિક. પાઈ સિગ્મા લોન પેર એક છે પણ આ બંને સંસ્પદનમાં નથી, માટે આ કમ્પાઉન્ડ થયું નોન એરોમેટિક. ચલો અહીંયા મિત્રો ફરી પાછું એના એક ઉદાહરણ આવ્યું, ત્યાં હતું એવું ને એવું જ પહેલું ઉદાહરણ છે, તો આ બી એરોમેટિક. બહુ જ મહત્વનું ઉદાહરણ આવ્યું. હવે સમજી લેજો આ એરોમેટિક છે કે નહીં. તો મિત્રો અહીંયા આપણને પાઈ બંધ આપ્યું છે, આ સમજો બરાબર. અહીંયા કાર્બન હોય, અહીંયા ઓક્સિજન છે, ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે એટલે શું બને? આ દ્વિબંધ જે હતો ને મિત્રો, એમાંનો એક દ્વિબંધ તૂટી જાય અને ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે એટલે માઈનસ બને, ત્યારે આ શું બની જાય? ઓટોમેટિક પ્લસ બને. છે આપણું જ કમ્પાઉન્ડ, સમજી લેજો બરાબર, પણ ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે એટલે માઈનસ અને પ્લસ. હવે વિચારો, ચલો તો જુઓ, પાઈ સિગ્મા અહીંયા શું હોય? લોન પેર હોય, હમણાં જ કીધું એન ઉપર એક લોન પેર. પાઈ સિગ્મા લોન પેર સિગ્મા પ્લસ સિગ્મા લોન પેર સિગ્મા, તો એકાંતરે પ્રણાલી બી છે. ચલો એના પછી એકી સંખ્યામાં 1 2 અને 3 પેર 3 આવે છે, એકી સંખ્યામાં પેર આવેલું છે મિત્રો, માટે શું બનશે? એરોમેટિક. હું આ પ્લસ અને માઈનસ અને કાઢી નાખું છું, આ તમારે સમજાવવા માટે હતું બેટા. કાર્બન બી નથી રાખવાનો, દ્વિબંધ એરોમેટિક છે. ઓકે, ચલો અહીંયા હવે તમને એમ થાય સર અહીંયા બી લોન પેર છે, અહીંયા બી છે, આ છે. બહુ સરસ મજાનો પ્રશ્ન છે. તો પાઈ સિગ્મા પાઈ એકાંતરે પ્રણાલી, તો આ બધા સમતલની દૂર હોવા જોઈએ,
માટે આ બી એરોમેટિક. સમજી લેજો. અહીંયા ચલો પાઈ સિગ્મા પાઈ સિગ્મા પાઈ સિગ્મા પાઈ સિગ્મા માઈનસ અને પાછો સિગ્મા એકાંતરી છે, સમતલીય છે. દેખજો મિત્રો સમતલીય છે આ કમ્પાઉન્ડ્સ. તો ઓલસો હા બે વસ્તુ પડાય ત્રીજી 1 2 3 4 અને 5 પેર આવેલી એરોમેટિક. ચલો અહીંયા અકાર્બનિક બેન્ઝીન કહેવાય. જે મિત્રો પી બ્લોકમાં સમૂહ 13 નો અભ્યાસ કર્યો હશે એમાં કેમ બેન્ઝીન કહેવાય તો જુઓ અહીંયા બી પડાય છે. જો આ પાઈ એટલે કે આ લોન પેર સમજો મિત્રો. આ સિગ્મા મેં હમણાં જ કીધું આ હોય ત્યાં શું સમજવાનો પ્લસ પાછો લોન પેર પાછું સમજો સિગ્મા લોન પેર સિગ્મા આ હોય ત્યાં બી હોય ત્યારે પ્લસ સમજવાનું. હમણાં જ મેં તમને વાત કરી સિગ્મા એકાંતરી પ્રણાલી મધ્ય છે. જોઈ જુઓ કોની છે અહીં પાઈ બંધ નથી, અહીં લોન પેર અને પ્લસ એકબીજાના એકાંતરી છે. બી સમૂહ 13 નું તત્વ છે એટલે એના ઉપર પ્લસ લખ્યો હોય કે ના લખ્યો હોય સમજી લેવાનો બરાબર. તો અહીંયા આપણે એને રિમૂવ કરીએ છીએ મિત્રો. બરાબર સમજી લેજો. માટે બરાબર પહેલો નિયમ બી પડાય, બીજો બી પડાય, ત્રીજો 1 2 અને 3 પેર છે આપણી પાસે. લોન પેર ચાલે માટે 3 છે માટે પડાય છે ઓલસો એરોમેટિક, જેને અકાર્બનિક બેન્ઝીન તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી આના જેવો ને જેવો પ્રશ્ન ઉપસ્થિત થયો મિત્રો. ચલો તો આ બાર તૂટી જાય તો આ માઈનસ બને, આ પ્લસ બને. વિચારો પાઈ સિગ્મા પ્લસ સિગ્મા પાઈ પહેલું પડાય છે, બીજું પડાય છે, ત્રીજું લોન પેર એક જ આવેલી છે. તો આખું કમ્પાઉન્ડ થયું એરોમેટિક. ક્લિયર? આ નીકાળી અને ફરી પાછો દ્વિબંધ કરીશ. બહુ સરસ મજાનો કમ્પાઉન્ડ્સ. કોણ કયા ઇલેક્ટ્રોન મેળવે? તો આ પાઈ બંધ છે, પાછો ફરીથી આ પાઈ બંધ તૂટે, અહીંયા માઈનસ બને, અહીંયા પ્લસ બને. હવે વિચારો જો પાઈ સિગ્મા પ્લસ પાઈ સિગ્મા આ બી એરોમેટિક, માઈનસ સિગ્મા પ્લસ માઈનસ આ 3 થયા આ બી એરોમેટિક. બોથ કમ્પાઉન્ડ્સ આર એરોમેટિક બને છે. તો આપણું કમ્પાઉન્ડ્સ એરોમેટિક છે. ઓકે મિત્રો, વિડિયો પોઝ કરી એક વખત લખી દેશો. ક્લિયર? હવે એક પ્રશ્ન થાય કે સર આ બધું જ ચલાવ્યું પણ આ સમતલીયનું એક સરસ મજાનું કે જે સમતલમાં ન હોય તેવું એક ઉદાહરણ. ચલો એવું એક ઉદાહરણ જોઈએ આપણે. મિત્રો આ એક ઉદાહરણ છે, સમજો બરાબર હવે કે જ્યાં કમ્પાઉન્ડ આપણું પ્લેનર નથી. જોઈ લો આ પ્લેનર નથી. તમને દ્વિબંધ બી આપી દીધા. ચલો આ આખો દ્વિબંધ, આ દ્વિબંધ. મિત્રો પહેલું સમતલીય નથી. દેખાય? આ એક સમતલમાં નથી, આ ઉપરની બાજુ છે, બિન સમતલીય છે. તો ધેટ્સ કમ્પાઉન્ડ ઇઝ નોન એરોમેટિક. બાકી બધું પડા જો ચક્રીય છે. યસ, એકાંતરિક પ્રણાલી છે. પાઈ સિગ્મા પાઈ સિગ્મા પાઈ સિગ્મા પાઈ બધામાં છે. પાઈ ઇલેક્ટ્રોન યુગ્મ એકી સંખ્યામાં છે. હા 4 છે, પરંતુ સમતલીય નથી. ક્લિયર? તો આવા કમ્પાઉન્ડ્સ ને નોન એરોમેટિક કમ્પાઉન્ડ્સ કહે છે. એક વખત સરસ મજાનું લખી દો. જો મિત્રો આજે આપણે એરોમેટિક, એન્ટી એરોમેટિક અને નોન એરોમેટિક વિશેનો અભ્યાસ કર્યો છે. જો મિત્રો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઇબ કરજો. કોઈ મિત્રને ગમે તો લાઈક આપશો અને જો વધુ ગમ્યો હોય તો તમારા અન્ય મિત્રોને શેર કરશો કે જેથી કરીને તમારા મિત્રો પણ આ કોન્સેપ્ટને ક્લિયર કરી શકે. વધુમાં જો અમારા વિડિયો બીજા જોવા માંગતા હો તો YouTube ઉપર
અમરીસર કેમેસ્ટ્રી ગુરુ કરીને ટાઈપ કરશો તમને બધા જ વિડિયો મળી રહેશે. ઓકે, મળીએ નેક્સ્ટ ક્લાસમાં. ત્યાં સુધી અમરીસરને રજા આપશો. જય શ્રી કૃષ્ણ.